जाते मेरे समाज सब पावे निज पद भवतरो मूढ़े जानो में क्या बात ते करी निर्मूल हवे करी मोक्ष आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં સૌપ્રથમ પ્રારંભમાં એ વાત કહી કે જે જૈન છે, જૈન આજ્ઞાને માને છે તો પણ મિથ્યાત્વ રહી જાય છે. તો એ મિથ્યાત્વ રહી જાય છે એનું કારણ શું છે અને મિથ્યાત્વનું સ્વરૂપ શું છે એની મીમાંસા બહુ જ તાર્કિક દ્રષ્ટિ પંડિતજીએ કરી છે. એમાં સામાન્ય કારણ તો એ આપી દીધું કે જૈન શાસનમાં જે નિરૂપણ છે એ નિશ્ચય વ્યવહારથી નિરૂપણ કરવામાં આવે છે અને નિશ્ચય વ્યવહારનું યથાર્થ સ્વરૂપ ન સમજે અર્થાત તો એ જીનવાણીની શૈલીને ન સમજે, જીનવાણીમાં જે નયોથી પ્રતિપાદન કર્યું છે એની અપેક્ષા ન સમજે તો એને આ 7મા અધિકારની બીમારી લાગુ પડી જાય છે. 7મા અધિકારમાં જે બીમારી કહી છે મિથ્યાભાસ આદિ, એ બીમારીનું કારણ શું છે? જીન આજ્ઞા માને એટલે શું પ્રકાર છે? શાસ્ત્રનું અભ્યાસનું છે. વિતરાગી સાચા શાસ્ત્રનો અભ્યાસ કરે છે પરંતુ નયોનું સ્વરૂપ ન જાણતું હોવાના કારણે, એની અપેક્ષા ન સમજતું હોવાના કારણે એની અનાદિની જે મિથ્યા કલ્પના છે એનું પોષણ કરે છે. આ વાત ઘણી જગ્યાએ આવી છે. જો આપણે અહીંયા 31મી ગાથાનો અભ્યાસ કર્યો હતો. 19થી લઈને 31મી ગાથાના અભ્યાસમાં આ વાત વચ્ચે આવી હતી. દેહ અને આત્મા અત્યંત ભિન્ન છે અને જ્યાં સુધી આ જીવ દેહ અને આત્મામાં ભેદ બુદ્ધિ કરશે ત્યાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે. તો એમાં આચાર્ય દેવી ઘણા તર્ક આપી, લોજિક આપી અને દેહ અને આત્માની ભિન્નતા બતાવે છે. અંતમાં શ્રોતા એક એના તરફથી દલીલ કરે છે કે હે પ્રભુ, અહીંયા તો અગર તમે દેહ અને આત્માને જુદા માનશો, સાંભળજો કહ્યું ને ભાવેશભાઈ, દેહ અને આત્માને જુદા માનશો અને એક નહીં માનો તો શું સમસ્યા આવશે? તો કે જે આ દેહની સ્તુતિ કરીને ભગવાનની સ્તુતિ કરી કહેવામાં આવે છે, દેહનું વર્ણન કરીને આપણે કોઈ બી સ્થિતિમાં જ્યારે સ્તુતિમાં ભગવાનના દેહનું વર્ણન કરીએ છીએ અને પછી શું કહીએ છીએ કે મેં દેવની સ્તુતિ કરી. વર્ણન તો દેવનું કરે, ગુણગાન તો દેહનું કરે, દેહની વિશેષતાઓનું કરે અને કહે કે મેં દેવની સ્તુતિ કરી. તો કહે છે કે આ બધી સ્તુતિ શું થઈ જશે? મિથ્યા થઈ જશે. તો તે આચાર્ય તરત એક ગાથા લખે છે કે એમ નહીં થાય. દેવની સ્તુતિ કરી અને દેવની સ્તુતિ કરવામાં આવે એવો ઉપચાર કરી શકાય છે અને એમાં દેહ અને દેવને એક થવું પડે, દેહ અને આત્માને એક થવું પડે અને એમ નથી.
હે ને, દેહનું વર્ણન કરી અને ભગવાનની સ્તુતિ કરવાનો વ્યવહાર કરી શકાય છે. અને એના માટે કોઈ દેહ અને આત્માને એક થઈ જવું પડે એમ નથી, પરંતુ નય વિભાગ અનવિજ્ઞોસી એક ગાથા લખી આખી. તું નય વિભાગને જાણતો નથી એટલા માટે તું આમ કહે છે. ખ્યાલ આવે ને? એ ત્યાં પણ આ એક પ્રકારનો ઉત્તર આપે છે કે તું નય વિભાગને જાણતો જ નથી. લોકની અંદર તો તું બરાબર બરાબર સમજી જાય છે. ઘીનો ડબ્બો કહે તો તું સમજી જાય છે. અને અહીંયા દેહના વર્ણનમાં તું દેવની સ્તુતિ થઈ એટલા માટે તમે ભિન્ન નહીં કહો. એ બધી ચર્ચાઓ ત્યાં ખૂબ કરી છે આપણે. મારે એટલું બતાવવું હતું કે નયનું જે સ્વરૂપ છે, નય સંબંધી જે જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન છે, એ નયની ઓરથી જે જીનાગમની કથન શૈલી છે, અનુયોગ પદ્ધતિ છે, 4 અનુયોગની કથન પદ્ધતિ છે, એ પદ્ધતિને યથાર્થ ન સમજતા, ખ્યાલ આવે ને, વક્તાનો અભિપ્રાય ન સમજતા, વક્તાનો અભિપ્રાય ન સમજતા સ્વચ્છતા આવી ગઈ. એમ કહે શુભ ભાવમાં ધર્મ નથી. હા ને, ગુરુદેવ શ્રી વક્તા માની લો ચંદ્રચંદભાઈ, એક તો એમનું આ મહામંત્ર હોય એવું કથન છે. શું કહે છે કે શુભ ભાવમાં ધર્મ નથી, શુભ ભાવ ધર્મ નથી, શુભ ભાવ ધર્મનું કારણ નથી, શુભ કરતા કરતા શુભ થઈ જશે એમ નથી. તો એમને કહેવાનો અભિપ્રાય એમ નહોતો કે તું શુભ છોડીને હે ને અશુભમાં ચાલી જાય, એમ હતો. તો કહે કે તું એની ધર્મ નહીં માન, એને શુદ્ધમાં જા. અગર તારે શુભ છોડવું બી હોય તો શુદ્ધમાં જઈને છોડજે, એમ કહેવું હતું. પરંતુ આને તો શુભ ભાવની પ્રવૃત્તિ છોડી દીધી અને શુદ્ધના તો ઠેકાણા જ નથી, એનું તો એડ્રેસ જ નથી, તો પછી ક્યાં રહેશે? મારા એક આનો પ્રયોગ બતાવ્યો છે કે વક્તાનો જે અભિપ્રાય છે ને, વક્તા ક્યાંથી કહે છે, જીનવાણીની કથનમાં શું અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓ ન સમજતા પોતાના રુચિ અનુસાર અર્થ કાઢી શું કહે છે, આત્માની રુચિ અનુસાર નહીં, આત્માની રુચિ માટે અર્થ નથી કાઢતો, પોતાની જે રુચિ, શું રુચિ છે, કશાયની રુચિ છે, પુણ્યની રુચિ છે, સંસારની રુચિ છે, એ જ રુચિ છે ને, તો એ રુચિ અનુસાર અર્થ કાઢે છે. અને પછી કોઈનું કોઈ આભાસ રહે છે, એમાં ધર્મના નામે આભાસ, આ શ્રદ્ધાજનિત દોષ છે, આ મિથ્યાત્વનો દોષ છે, આ બધા નિશ્ચયવાસાની, ખ્યાલ આવે. તો એ અહીંયા કથન કરવાની વાત કરે છે. ઘણી ભૂમિકાઓ, ઘણી ચર્ચાઓ થઈ ગઈ છે વિષયમાં. આજે પ્રવેશ બી કર્યો છે. એમાં આપણે ત્યાં સુધી એક સામાન્ય જે 3 પ્રકારની જે ભૂલો કહી છે, 7મા અધિકારમાં જે બીમારી કહી છે, એ બીમારીને સંક્ષિપ્ત રૂપમાં આપણે ગઈ વખતે છેલ્લા વ્યાખ્યાનમાં કહ્યું હતું. કોઈને યાદ છે શું બીમારી કહી હતી? નામ આપી દઉં તમને: નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ અને ઉભયાભાસ. આ 3 પ્રકારની બીમારી છે. આ 3 પ્રકારના અપરાધ છે. જીનવાણી વાંચીને ઉલટા અર્થ કાઢીને પોતે ધર્મના નામે એકાંત કરીને મિથ્યા એકાંત કરીને આત્માની અનુભૂતિથી વંચિત રહે છે. આ કહે તો આ નિશ્ચયાભાસ કે જે પર્યાયનો સર્વથા નિષેધ કરે છે, અથવા વ્યવહારનો સર્વથા નિષેધ કરે છે, અને નિશ્ચયના વિષયને સર્વથા માને છે. સર્વથા માનવું જોઈએ કે ના માનવું જોઈએ એની ચર્ચા કરીશું આપણે. સર્વથા માને છે એટલે કે પર્યાયમાં રાગાદી હોવા છતાં વર્તમાન પર્યાયમાં પોતાને ભગવાન માની લે છે, નિશ્ચયથી ભગવાન સ્વરૂપ. એ નિશ્ચયાભાસ થઈ ગયું. વ્યવહારાભાસ શું છે? જે વ્યવહારને પરમાર્થ માની લે છે, એ વ્યવહારાભાસ છે. બરાબર છે? અને નિશ્ચય અને વ્યવહારમાં ભેદ નથી કરતો, બંનેને એક સમાન આદરણીય માને છે, એ ઉભયાભાસ છે. અને જે જેનું છે એવું માને છે, એ સમ્યક ખ્યાલ આવે કે નહીં? આ બધી બાબતો છે. જો અહીંયા મોક્ષ માર્ગની ઓરથી ચર્ચા છે, એટલે જે આ કોઈ નિશ્ચયના વિષયમાં એકાંત કરે છે, નિશ્ચયાભાસ,
વ્યવહારના વિષયમાં એકાંત કરે છે, હે ને, સર્વદા એને જ સ્વરૂપ માની લે છે અને પોતાના સ્વરૂપ તરફની વાત કરીએ તો એને અણગમો રહે છે, અરુચિ રહે છે. તો આ બધા આભાસ મોક્ષ માર્ગના અનુસાર મોક્ષ માર્ગમાં આ રીતે આનું વર્ણન કરવામાં આવ્યું. પણ જે સમદભદ્રાચાર્ય જ્યારે આત્મમીમાંસા ને, તો એની અંદર જ્યારે વસ્તુ સ્વરૂપના આધારે જે એકાંતોની ચર્ચા કરે છે, નિશ્ચયાવાસની આદિ ચર્ચા કરે છે, તો ત્યાં કોઈ વસ્તુને સર્વથા નિત્ય માને છે, કોઈ સર્વથા અનિત્ય માને છે, કોઈ નિત્યમાં એકાંત કરે છે, કોઈ અનિત્યમાં એકાંત કરે છે, કોઈ ઉભય એકાંત કરે છે, કોઈ ભાવમાં એકાંત કરે છે, કોઈ અભાવમાં એકાંત કરે છે, કોઈ ઉભયમાં એકાંત કરે છે. આ રીતે કોઈને કોઈ એકાંત કરે છે. અને એને લીધે તો આપણે બધા આગળ અન્યમતીની ઘણી ચર્ચા થઈ ગઈ. કોઈ નિત્યમાં એકાંત કરે કે આત્મા તો નિત્ય જ છે, તો કે નહીં કોઈ આત્મા કે અનિત્ય જ છે, હે ને. તો કોઈ કહે કે ના નિત્ય આત્મા છે, એ તો છે ને. તો પણ જે અપેક્ષા નિત્ય છે એ જ અપેક્ષા અનિત્ય છે એવું કેવી રીતે થશે? એક સમાન માને છે. તો આવી કોઈની કોઈ ભૂલ વસ્તુના સ્વરૂપ સંબંધી રહી જવાના કારણે એ એકાંતે એક વસ્તુને પ્રાપ્ત કરી શકતો નથી. હલાયો ને, આ રીતે થાય. તો ત્યાં એ રીતે ચર્ચા કરી છે. જ્યારે કોઈ ન્યાયના વિષયના અંતર્ગત જે નિશ્ચયાભાસ આદિ કરવા કહેવામાં આવે છે ને, એ રીતે. અને હવે અહીંયા તો મોક્ષ માર્ગનું વર્ણન છે, એટલે નિશ્ચયની વિષય વસ્તુમાં જે પ્રતિપાદન કરવામાં આવે છે ત્યારે શું માને છે એની ચર્ચા અહીંયા વિશેષ કરવામાં આવી છે. જો હવે પહેલા સૌથી પહેલા કયા ભાસનું વર્ણન કરવામાં આવે છે? તમને એવું નથી લાગતું કે નિશ્ચયની વાતો કરો, નિશ્ચયાભાસની વાત શું કરવી છે? નિશ્ચયાભાસ ચાલુ કરતા પહેલા જરા નિશ્ચયને ઉપયોગી છે કે નિશ્ચયાભાસ? નિશ્ચયની વાતો બહુ કરી પણ તને નિશ્ચય નહીને પ્રગટ કરતા નિશ્ચયનું અવલંબન લેવા ન આવડ્યું અને આભાસ કરી લીધો. એટલે હવે તું આ ભાસ ક્યાં છે એ તું નહીં સમજે તો નિશ્ચય નહીંનું સ્વરૂપ તને સમજમાં નહીં આવે. વસ્તુ આ છે, જો કે કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષ માર્ગી માને છે અને પોતાના આત્માને સિદ્ધ સમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને સિદ્ધ માને એ જ મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. હવે આનું ઘણી વાર એવું લાગે કે આમાં આપણને એમાં શું છે, પોતાના આત્માને સિદ્ધ સમાન માનવું એમાં શું ભૂલ કરીએ છે, એ બધી વાતો તમને થશે. આ કયા મિથ્યા દ્રષ્ટિની વાત છે કે શાસ્ત્રનો આધાર આપે છે અથવા શાસ્ત્રનો આધાર લે છે, ખ્યાલ અને મિથ્યાત્વનું પોષણ કરે છે, હે ને. તમે એમ કહેશો કે ભાઈ તું નિશ્ચયાભાસ થઈ જઈશ, હે ને. માની લો કે જો સમયસાર આદિ જે આધ્યાત્મિક ગ્રંથો છે, પહેલાં થોડું સમજવાના ચાલુ કરતા પહેલાં એની અંદર એ રીતે નિરૂપણ આવે છે, શુદ્ધ નહીંથી એ રીતે નિરૂપણ આવે છે કે આત્મા શુદ્ધ છે, આત્મા ત્રિકાલ શુદ્ધ છે, આત્મા શુદ્ધ પર્યાયોથી રહિત છે. કહે છે કે નહીં, દેહથી તો રહિત છે પણ શુદ્ધ અને અલ્પ પર્યાયો ભલે જ્ઞાનની જ હોય એનાથી પણ રહિત છે. તો આ રીતે આત્માને જે શુદ્ધાત્માનું એકત્વ વિભક્ત આત્મા બતાવીશ, સવિશ આત્મા કહે છે ને, તો પોતાના સ્વરૂપથી એકત્વ છે અને પરથી વિભક્ત છે. એમાં પરનો તો પડછાયો નથી પણ પર્યાયનો પણ પડછાયો નથી. આવી રીતે જ્યારે શુદ્ધની વાત કરવામાં આવે છે તો બરાબર છે કે નહીં? આ તો બરાબર છે. તો કેમ આ વાત કરી? તો કે અનાદિથી આ જીવ પોતાને નર્ક નારકાદી પર્યાયો સ્વરૂપ એ રીતે હું છું એમ માનતો આવ્યો છે, અર્થાત તો રાગી દ્વેષી માનતો આવ્યો છે. હું ગાયક છું, ચૈતન્ય સ્વરૂપ છું એનો એને ખ્યાલ સુધી નથી, એનું ખરેખર સ્વરૂપ છે એનો એને અનુભવ નથી. એટલે સમયસાર એનું યથાર્થ સ્વરૂપ બતાવીને અનુભવ કરવાનું કહે છે. એમાં કોઈ જાતનો વિરોધ નથી, કોઈ જાતનો નિષેધ નથી. પણ આને શું ભૂલ કરે છે કે એમ સાંભળીને વાંચીને એ હું છું એવો તો અનુભવ કરતો નથી, પરંતુ એને જે વર્તમાન પર્યાયમાં જે રાગ આદિ છે તો પર્યાયમાં પણ નિષેધ કરી નાખે. મૂળ ભૂલ એ થઈ જાય. એને રાગ આત્માનો સ્વભાવ નથી,
રાગ પર્યાયમાં નથી એમ નથી. શું કહ્યું? સમજમાં આવે છે? રાગ મારો નથી એમ તો છે, પણ રાગ નથી એમ નથી. ખ્યાલ? પર્યાયમાં રાગ આદિ નથી, પર્યાયમાં પણ નથી વર્તમાનમાં, તો પછી તારે આત્માનું અવલંબન શું કામ લેવું છે? પછી તારે શુદ્ધાત્માને જાણવો ને અનુભવ શું કામ કરવો છે? તો અનુભવ કરવા પાછળનો ઉદ્દેશ તો એ હતો કે પર્યાયની અંદર જે રાગ છે, સ્વભાવમાં તો રાગ છે જ નહીં. તો પછી તારે સ્વભાવમાં જ રાગ નથી, તો પછી આરામ કર ને. પછી તો હું આત્મા છું એમ બી તારે શું કામ વિચારવું છે? હું આત્મા છું એમ અનુભવ બી શું કામ કરવો છે? કે એમાં તો રાગ જ નથી. તો રાગ પર્યાયમાં છે એનો ભાવ કરવો છે કે નહીં? અરે હું આત્મા છું એમ અનુભવ શું કામ કરવો છે? કે રાગનો અભાવ કરવા કરવો છે. હું આત્મા છું, હું રાગથી રહિત છું, અને મારામાં તો ખાલી ચેતના છે, ચૈતન્ય સ્વરૂપ જ છે, અનંત શક્તિનો પિંડ છું. બતાવો રાજુભાઈ, એમ તો અનુભવ કરવો છે ને? હા, કરવો છે ને. તો કે એમ શું કામ અનુભવ કરવો છે? એનો જવાબ આપો. એમ અનુભવ કરવાનો અર્થ શું કામ કરવો છે? કેમ કે મેં અનાદિથી મેં દેહને મારો માન્યો છે, તો એ માન્યતા એટલે આશ્રવ. એ માન્યતાને દૂર કરવી છે કે નહીં? અને એને લઈને રાગદ્વેષ થાય છે, એને દૂર કરવી છે. ખ્યાલ આવે? ભાઈ, રાગ આત્માનો નથી, એટલે એનો અર્થ એ છે કે નથી એમ નહીં. જેવી રીતે જ્ઞાન આત્માનો સ્વભાવ છે, એવી રીતે રાગ આત્માનો નથી. ખ્યાલ આવે કે નહીં? જેવી રીતે જ્ઞાન મારું સ્વરૂપ છે, એવી રીતે રાગ મારી ચીજ નથી. પણ તું કે હાલ જ રાગ નથી. ખ્યાલ આવે? તો જ્યાં જે સ્વભાવમાં રાગ નથી એ રીતે તું અનુભવ કર. એટલે પર્યાયમાં જે રાગ છે એને તું તારો અનુભવ કરતો હતો પોતાના મેળવીને, એ છોડી દે. એની વાત છે. પછી આમાં તો બહુ બધી ચર્ચાઓ હોય છે કે શું છોડવું ને શું ત્યાગવું ને શું ને આ નથી. એ બધી ચર્ચાઓ અલગ છે. છોડવાની વિધિ અલગ છે. છોડવામાં રાગમાં કાંઈ કરવાનું નથી. બધી ચર્ચાઓ અધ્યાત્મની અલગ છે. પણ પહેલા આ જીવને જે અહીંયા બેસાડવું છે કે ભાઈ નિશ્ચયાભાસ ક્યાં છે, એની ચર્ચા અહીંયા આપણે કરી રહ્યા છીએ. તો અને એને આ ભૂલ થઈ ગઈ. અહીંયા લખ્યું ને, કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા. નિશ્ચયને નહીં જાણતા એટલે આ તો શાસ્ત્ર અભ્યાસી છે. નિશ્ચયને નથી જાણતો એમ કેમ કહો છો? અરે નિશ્ચયના સ્વરૂપને નહીં જાણતા. નિશ્ચય સ્વભાવની વાત કરે છે. નિશ્ચય, માન લો કે નિશ્ચય સ્વભાવની વાત કરે છે, એટલે કે સ્વભાવ રાગ રહિત છે એમ વાત કરે છે. તો સ્વભાવમાં રાગનો નિષેધ છે, દ્રવ્ય સ્વભાવમાં રાગનો નિષેધ છે. એટલે તું દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરવી, એટલે તું દ્રષ્ટિમાં રાગનો નિષેધ કર. દ્રષ્ટિમાં નિષેધ કરે એટલે અપનત્વ છોડ. એને જ્ઞાન અને રાગને સમાન નહીં માન. રાગની પૂર્તિ કરવું એ મારું જીવન છે એવો અનુભવ છોડી દે. તારા સુખનો આધાર, તારા સુખચેનનો આધાર, તારા જીવનની રચનાનો આધાર, તું જે કોણ આધાર છે? રાગાદી આધાર, પર આધાર માન્યો છે. તો કે એના આધારથી શું નહીં મળે? આત્મા નહીં મળે. આત્મા નહીં મળે એટલે શું? શાંતિ નહીં મળે. આત્માનું મળવું એટલે શાંતિનું મળવું. કેમ એવું? કેમ કે આત્મા શાંતિનું બનેલું છે. આ બધી ચર્ચાઓ છે. હવે વિષયથી આપણે ઉપાડીએ કે જો નિશ્ચયાભાસી અને જૈન વાસોનું નિરૂપણ, નિશ્ચયાવલંબી જૈન વાસ, અજૈનાવાસ. કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા, માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષ માર્ગી માને છે. નિશ્ચયાભાસ કરીને મને ધર્મ થઈ ગયો, બસ ખાલી વાત કરે કે હું તો ગાયક છું, હે ને, હું દેહ નથી, એમ માત્ર નિશ્ચયની વાતો કરે. પણ હું આત્મા છું એવો અનુભવ ના કરે. અનુભવ ના કરે એટલે કેવો અનુભવ ના કરે? હું સ્વભાવે એ જ છું, આ રાગાદી જે ચાલી રહ્યા છે હું નથી, એવો અનુભવ ના કરે. પરંતુ ખાલી કથનમાં કહે કે ભાઈ હું તો સિદ્ધ જ છું, હું તો સિદ્ધ જ છું. એમ જો આગળ લખ્યું છે એનું બરાબર વિશ્લેષણ. પોતાના આત્માને સિદ્ધ સમાન અનુભવે છે. મને બતાવો એમાં શું ખોટું કરે છે? નિશ્ચય નહીં. તમને એવું નથી લાગતું કે જ્યારે નિશ્ચય નહીં અથવા નિશ્ચયાભાસની વાત કરવામાં આવે, જ્યારે નિશ્ચયાભાસની વાત કરો છો ત્યારે નિશ્ચય નહીં જ્યારે નિશ્ચિત કરતા એવું લાગે છે. એવું લાગે છે કે નથી લાગતું? નિશ્ચયાભાસ થઈ જશે, નિશ્ચયાભાસ થઈ જશે. હું સિદ્ધ છું, હું હાલ સિદ્ધ છું. સાંભળી લો, હું ત્રણેય કાળ સિદ્ધ છું, હું સિદ્ધ જ છું.
આ કયા નિયમનું કથન છે? હવે આ નિશ્ચય નિયમનું કથન છે ને, તો નિશ્ચય નિયમમાં તો આ જ નિરૂપણ કરીશું ને. તો પછી નિશ્ચયાભાસ ક્યાં બેઠો છે? આમાં ખોટું શું છે? જ્યારે નિશ્ચય નહીંથી એમ એટલે કે એ રીતે તારે અંતર સન્મુખ થઈને એનો અનુભવ કરવાનો. હા ને, અભિપ્રાય તારો એ પ્રમાણે સમ્યક કરવાનો. પણ તું એમ અનુભવ તો નથી કરતો, અને શું કરે છે? વર્તમાન પર્યાયની અંદર તું એ સિદ્ધ માની લેશે, વર્તમાન પર્યાયમાં જ રાગ રહિત માની લેશે. ભલે માન રાગ રહિત માન, વાંધો નહીં. રાગ રહિત માનવાથી શું થશે? રાગ જતો રહેશે. વર્તમાન પર્યાયમાં રાગ રહિત માની લે તો રાગ તો રહે છે ને દુઃખ તો થાય છે. આ થાય છે સમજમાં. કોઈને આ નિશ્ચયાભાસની, તમને નિશ્ચયની વાત તો તમે એમ જ કહો, જ્યારે નિશ્ચયાભાસની વાતો આવે ત્યારે તમે નિશ્ચયનો નિષેધ કરી નાખો છો કે નિશ્ચયનો નિષેધ નથી. નિશ્ચયનો તો જરા પણ નિષેધ નથી, પણ નિશ્ચયના અવલંબન કરવાની પ્રેરણા આપવામાં આવે. નિશ્ચયની વિષય વસ્તુ છે, એને તું અવલંબન કર, એનો તું અનુભવ કર, અને એ અનુભવવાની વાત છે. અરે એનું નિરૂપણ પણ અનુભવ કરવા માટે આપવામાં આવ્યું છે. અને એને લઈને તું વર્તમાન પર્યાયનું જ્ઞાન અર્થાત એને બરાબર યથાર્થ જાણે નહીં, ખ્યાલ, અને એ તરફ તું પર્યાયની વર્તી પણ રાગનો સ્વીકાર કરે નહીં, તો પછી તે નિશ્ચય નયને અજમાયો ક્યાં કહેવાય? નિશ્ચય નયની વિષય વસ્તુનું અવલંબન લીધું ક્યાં કહેવાય? ખ્યાલ. અરે વ્યવહારની વિષય વસ્તુ છે, એને વ્યવહારથી તું સ્થાપના તો કર, એને સ્વભાવ તરીકે અનુભવ નથી કરવાનો. બસ એટલી વાત છે. જો આગળ તમને કથન એવું લખ્યું છે, જો પોતાના આત્માને સિદ્ધ સમાન અનુભવે છે, તો કોઈ લાગે કે એમાં ભૂલ શું કરી? એમાં ભૂલ શું છે? સિદ્ધ સમાન અનુભવ કરે છે. એટલે સિદ્ધ સમાન એટલે સ્વભાવથી સિદ્ધ સમાન અનુભવ નથી કરતો. હું આ સ્વભાવથી સિદ્ધ છું, અર્થાત તો હું સિદ્ધ સ્વભાવી છું એમ અનુભવ નથી કરતો. હું વર્તમાનમાં સિદ્ધ છું એમ અનુભવ કરે છે. તો કે અનુભવ ખોટો ખ્યાલ આવે કે નહીં? તો વર્તમાનમાં સિદ્ધ નથી, તો કે વર્તમાનમાં સિદ્ધ છું ને, પણ સ્વભાવથી સિદ્ધ છું. અરે એને લેવું હોય ને પોઝિટિવ, આ કથનને પોઝિટિવ રીતે લેવાય કે રાગ છે તો પણ હું શુદ્ધ છું. સાંભળજો, રાગ પર્યાયમાં ચાલી રહ્યો છે તો બી મારો સ્વભાવ શુદ્ધ છે. અરે રાગને હું મારો માન્યો અનાદિથી, દેહને મેં મારો માન્યો અનાદિથી, તો પણ હું જડ ના થયો. એ હું કોણ? એ કયો હું કોણ? એ કયો હું બે છે ને. એક આ પર્યાયની અપેક્ષાથી હું કહેવામાં આવે છે. એ હુંમાં બેસીને વાત નથી. આ એ વાત છે કે હું એટલે કોણ? કે જે ત્રિકાળી, જે ખરેખર પરમાર્થ અસલ હું છું, એ અસલી હું, જે હુંમાં હું પણ કરવાનું છે, જે ખરેખર હું છું. હેલા ને, એ કોણ? એક જ વિભક્ત આત્મા, અસલ આત્મા, શુદ્ધાત્મા. તો એ રીતે જો આત્માનો અનુભવ કરે તો કોઈ પ્રોબ્લેમ નથી. હે ને? તો પણ એ તો સિદ્ધ સમાન છું એમાં એનો તો અનુભવ કરતો નથી. આત્મ સન્મુખ અંતર્મુખ થઈને અંતરદૃષ્ટિ કરીને આત્માનો અનુભવ તો કરતો નથી, પણ વર્તમાન પર્યાયમાં જ એ પોતાને રાગ રહિત માની લે છે. અને વર્તમાન પર્યાયમાં રાગ છે એનો સદભાવ છે. એ બી ક્ષણિક સત છે કે નહીં? ક્ષણિક સતને ક્ષણિક સત તો માન, અને ત્રિકાળ સતને ત્રિકાળ સત તરીકે માન. હે ને? પેલો શું ભૂલ કરે છે? ક્ષણિક સતને ત્રિકાળ સત માની લે છે વ્યવહાર સતવાળો, અને આ શું ભૂલ કરે છે? ક્ષણિક સતને માનતો જ નથી. હે ને? બંને નિશ્ચય અને વ્યવહાર નહીં, બંનેનો આભાસવાળા જીવોને એક જ પ્રકારનો રોગ છે. કારણ કે બંને સંસારી છે, બંને સંસારનો વધારો કરે છે. ખ્યાલ આવે કે નહીં? આ છે ભૂલ. જો એ લખ્યું ને પોતાના આત્માને સિદ્ધ સમાન અનુભવે છે, લખ્યું છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને સિદ્ધ માને છે. પ્રત્યક્ષ સંસારી છે કે નહીં, સંસાર છે કે નહીં પર્યાયમાં, એની વાત. ઘણા લોકો આવું નિરૂપણ કરતા હોય મહેન્દ્રભાઈ કે હું સિદ્ધ સમાન છું એમ માનું કલંક છે. કલંક છે. અરે હું સ્વભાવથી સિદ્ધ છું, પણ પર્યાયમાં સિદ્ધ માની લેવું વર્તમાનમાં, એનું નામ કલંક છે. સાંભળ્યું? હું સિદ્ધ સમાન છું એટલે શું? જેવી સિદ્ધની પર્યાય થઈ છે એવો સ્વભાવ મારી પાસે હાલ મોજૂદ છે, એમાં શું કલંક છે? અરે એવો વિકલ્પ રહેવો અને એવા વિકલ્પમાં સંતુષ્ટ થઈ જવું, એ તો કલંક છે. સાંભળજો, તમે એ વાતને ખોલશો નહીં, પછી એને આ રીતે લે
અને સિદ્ધ સમાન છું એક કલંક છે. ખરેખર તો હું સિદ્ધ જ છું. સિદ્ધ સમાન છું એટલું બી અંતર મને નથી પોસાતું. બરાબર છે? એ તો અલગ વાત છે. હું સિદ્ધ સમાન છું એટલો વિકલ્પ બી સિદ્ધ છું એવું મને દેખાઈ ગયું છે. હવે એટલો વિકલ્પ પણ મને પોસાતો નથી. આખી જે રજૂઆત કરવામાં આવે છે ને ભાવેશભાઈ, એ તદ્દન ખોટી. એના એ જ કથન. કેમ કે આ તો શાસ્ત્રનો આધાર આપીને જ તો એનું પોષણ કરે છે ને. આગળ કહેવાવાળા છે શાસ્ત્રમાં લખ્યું છે કે તું તો સિદ્ધ જ છે, તું તો હાલ સિદ્ધ છે. હાલ સિદ્ધ છે એનો અર્થ શું? કે રાગ હોવા છતાં, મનુષ્ય પણ હોવા છતાં તારો સિદ્ધ સ્વભાવ એવો ને એવો એનો એ હે ને ચેતન સ્વરૂપ હાલ મોજૂદ છે. તું મનુષ્યપણે થયો નથી. મનુષ્યપણે થયો નથી એટલે મનુષ્યપણે પર્યાયમાં હોવા છતાં ભગવાન આત્મા સદાકાલ મનુષ્યપણે થઈ જતો નથી. એનો અર્થ કે એ તું નથી. એ નથી એમ નહીં, એ તું નથી. મનુષ્યપણું નથી એમ નહીં, એ તું નથી, એ હું નથી. એનું નામ કે હું સિદ્ધ છું. હાલ હું સિદ્ધ છું. પર્યાયમાં રાગ હોવા છતાં જ્ઞાની તો એમ કહે કે અજ્ઞાની પોતાને મનુષ્ય માનતો હોવા છતાં સિદ્ધ છે. એનો અર્થ શું? ભલે તું મનુષ્ય માન, ભલે તું પોતાને જડ માન, પણ તું ચેતન જડ થતો નથી. એનું શું? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે તું જે મનુષ્યપણું જે માને છે એ તું સ્વભાવ તરીકે એ તું જાણે કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જેમ કે ગળપણ ગોળનું છે એવી રીતે તું મનુષ્યપણું પોતાનું નહીં માન. તો કેવી રીતે માન? હે ને કે આ પૂર્વ કર્મકૃત એવી અવસ્થા થઈ છે અને એવી અવસ્થામાં જે હું વર્તમાનમાં એને ત્યાં રહેલો છું એમાં હું ચેતન સ્વરૂપ છે, હું છું. અને શરીર આદિ છે, હું નથી. ક્યાં પ્રોબ્લેમ છે? આ રીતે થયું છે. અને આ જ વસ્તુને આ રીતે તમે એને સમજાવો. નહીં તો હું તો સિદ્ધ જ છું. સિદ્ધ સમાન માનો એવું સિદ્ધ સમાન. અરે એ સિદ્ધ ભગવાનની પર્યાય અને મારો સિદ્ધ સ્વભાવ બંનેમાં કોઈ અંતર નથી, એક સમાન છે. પણ મારી જે વર્તમાન પર્યાય છે એ વર્તમાન પર્યાયમાં મેં એવો અનુભવ નથી કર્યો. તો નિશ્ચય એના વિશેનો અનુભવ કરવો અને જે પણ કોઈ બાહ્યમાં પર્યાયો છે એને એકત્વ માનીને અથવા આ જ હું છું એ માનીને અનુભવ નહીં કરવો. સીધી વસ્તુ છે. જો પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને સિદ્ધ માને એ જ મિથ્યા દ્રષ્ટિ છે. હવે આનો જ વિસ્તાર કરવામાં આવે છે એટલે હું વિસ્તાર અહીંયા કરીશ. બહુ જોરદાર વિસ્તાર છે. શું લખ્યું છે? પહેલી લીટી વાંચો. શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધ સમાન કહ્યો છે. શું કહ્યું? પંડિતજી અહીંયાથી વાત કેમ ચાલુ કરી? અહીંયા એક પ્રશ્ન મૂકવો જોઈતો હતો વક્તાના તરફથી, હે ને? અરે શ્રોતાના તરફથી એક અહીંયા આવે દલીલ કરવા જવાબ આપ્યો ને. જવાબની વચ્ચે પ્રશ્ન શું? આવો જવાબ કેમ આપ્યો હશે? શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધ સમાન કહ્યો છે એનો અર્થ કે પ્રશ્નકાર એવો પ્રશ્ન કર્યો હશે કે મારી શું ભૂલ છે? શાસ્ત્રમાં તો કહ્યું છે. કહ્યું છે કે નથી કહ્યું? સિદ્ધ સમાન સદાપદ મેરો. એના આગળ શું લીટી છે? આત્મ રૂપ અરૂપ એવું છે ને, અનુપ અમૂરત. સિદ્ધ સમાન સદાપદ મેરો. કોણ કહે છે? બનારસી દાસ કહે છે. શ્રીમદજી શું કહે છે? સર્વજીવ છે સિદ્ધ સમ. પછી શું કામ કહ્યું? ના પણ એ કહેવાની જરૂર નથી. તો પાછી તો પર્યાયની વાત આવી ગઈ. સર્વજીવ છે સિદ્ધ સમ. બસ સિદ્ધ સમ છે. પછી પતિ કે જે સમજે તે થાય. પછી થવાની વાત પાછી કેમ ઊભી રાખી? થવાનો વ્યવહાર કેમ ઊભો રાખ્યો? હવે તો આપણે સિદ્ધ જ છીએ. તો કે એમાં છે ને એ જો કહ્યું છે ને જે સર્વજીવ છે સિદ્ધ સમ. પછી શુદ્ધ નહીંથી તો દ્રવ્ય સંગ્રહ, શુદ્ધ નહીંથી તો બધા જ જીવ સિદ્ધ જ છે હાલ. પણ અપેક્ષા આપી છે. પછી નિયમ 7 જે સંસારી અને સિદ્ધમાં અમે કયા નહીંથી અંતર કરીએ છે કે નહીં? સંસારી અને સિદ્ધમાં અમે કયા નહીંથી અંતર કરીએ? અમને તો અંતર હવે એટલા માટે કહ્યું ને, એટલા માટે બી અમે તો શાસ્ત્રોમાં લખ્યું છે. અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમે કોઈ અમારા તરફથી કોઈ વાત નથી રાખી. એમ કોણ કહે છે? નિશ્ચયવાદી છે. અમે તો શાસ્ત્રમાં કહ્યું છે એટલે કહીએ છીએ. જો આગળ શું કહે છે એનો જવાબ. હવે આ પ્રશ્ન મૂક્યો, હવે જવાબ.
શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધ સમાન કહ્યો છે, શું લખ્યું? તે દ્રવ્ય દ્રષ્ટિથી કહ્યો છે. હવે આ આખી વાત દ્રવ્ય દ્રષ્ટિથી કહ્યો છે તો એમાં મારી શું ભૂલ? પણ દ્રવ્ય દ્રષ્ટિથી તો કહ્યો છે ને, કે દ્રવ્ય દ્રષ્ટિથી કહ્યો છે અને તું પર્યાય દ્રષ્ટિથી અનુભવ કરે છે. કહ્યો છે દ્રવ્ય દ્રષ્ટિથી, પણ તું પર્યાય દ્રષ્ટિથી અનુભવ કરે છે, એ તારી ભૂલ. સાંભળો, બહુ ખતરનાક વાત છે. તો પછી એમ બી કહી શકે કે તમે કેવી રીતે કહો છો કે અમે પર્યાય દ્રષ્ટિથી કહીએ છીએ, તો પર્યાય દ્રષ્ટિથી અનુભવ કરીએ છીએ, તમે કેવી રીતે મારા પર આરોપ આપો છો? તો એનો જવાબ પૂરો લખ્યો છે અહીંયા પંડિતજીએ, કે અમે એટલે કહીએ છીએ કે તું વર્તમાનમાં જ હે ને, તું પર્યાયમાં જ સિદ્ધ સમાન માને છે, તું ભગવાન સિદ્ધ ભગવાનને કેવલ જ્ઞાન પર્યાયમાં છે, તું વર્તમાનમાં તારી પર્યાયમાં જ કેવલ જ્ઞાન માને છે. ચિંતા નહીં કરતા. આવા અત્યારે લોકો છે ને, પર્યાયમાં કેવલ જ્ઞાન છે એમ માને છે. હા, પર્યાયમાં જ કેવલ જ્ઞાન છે એમ માને છે. પછી તું સિદ્ધ ભગવાનને રાગાદી નથી એટલે મારે બી પર્યાયમાં રાગાદી જ નથી. ભગવાનને પર્યાયમાં કેવલ જ્ઞાન છે એટલે મારે બી પર્યાયમાં કેવલ જ્ઞાન છે. ભગવાન હે ને એને પર્યાયમાં સિદ્ધ થઈ ગયા તો હું બી અત્યારે હાલ સિદ્ધ જ છું પર્યાયમાં. અમારામાં કોઈ અંતર નથી. એ રીતે તું એ રીતે માને છે. પર્યાયમાં જે માને છે બધું શું છે? તો કે એટલે કે નિશ્ચયાભાસ છે. અને બીજું બે એંગલ આપે. બે એંગલ ચાલશે અહીંયા. એક એક વાત જે મેં તમને કહી ને, નિશ્ચયાભાસના લક્ષણ શું અને નિશ્ચયાભાસનું ને ઓળખવો તો કેવી રીતે ઓળખવો, કે નિશ્ચયાભાસની ભૂલ શું છે, એ આ ત્રણ ભૂલોની ચર્ચા બહુ વિસ્તારથી આગળ કરવાવાળા છે. બીજો એંગલ કે શાસ્ત્રમાં જે પૂજા ભક્તિ વ્રત આદિ પાઠ વ્રત આદિ પૂજા પાઠ આદિ વ્યવહારને જે કહ્યા છે અને તું એનો સર્વથા નિષેધ કરે. સર્વથા નિષેધ કરે એટલે શું? સમજમાં? સર્વથા નિષેધ કરે એટલે શું? મેં કહ્યું લાસ્ટ વ્યાખ્યાનમાં, કદાચ ઉભા થઈને કહ્યું કે જ્યારે કોઈ અહીંયા વ્યવહાર એની રજૂઆત કરે તો નિશ્ચયવાસીને એમ થાય છે કે આ વાત ક્યાંથી આવી, બોર થઈ જાય છે, દ્વેષ થાય છે. જ્યારે કોઈ પર્યાયની વાત કરવામાં આવે, કોઈ પર્યાયની વાત કરતો હોય તો એને પર્યાય દ્રષ્ટિનું સર્ટિફિકેટ આપી દે છે. કોઈ વ્યવહારની વાત કરતો હોય તો એને વ્યવહારાભાષીનું સર્ટિફિકેટ આપી, સર્ટિફિકેટ ફટાફટ આપે છે. હાલ કે નહીં? એ રીતે થઈ ગયું ને. અરે કોઈ વ્યવહાર કરતો હોય, ખ્યાલ આવે ને? અરે વ્યવહાર કરતો હોય એને ક્રિયાકાંડી વ્યવહારાભાષી મિથ્યા દ્રષ્ટિનું. આજે બધા મહાવ્રત કરે છે. મહાવ્રત કરે છે કે નથી કરતા? આ બધા કોણ? આચાર્ય કુલકુંદેવ મહાવ્રત હતા કે નહીં? કે નતા? હવે મહાવ્રત કરે છે, મહાવ્રતનું પાલન કરતા હતા ને જીવનમાં, તો એ જે પાલન કરે છે તો એ વ્યવહારાભાષી છે કે નહીં? અરે તું વ્યવહારાભાષી કઈ મિથ્યા દ્રષ્ટિ છે. જે વ્રત કરે, અરે જે કોઈ પરમાર્થ નથી એ બધું મિથ્યા તો જ હોય. મારો આ પ્રશ્ન છે ભાવિકભાઈ, જે પરમાર્થ નથી એ બધું મિથ્યાત્વ જો એ ક્યાંથી લાવે? એ વ્યવહાર હોઈ શકે કે ના હોઈ શકે? પણ એ વ્યવહારને પરમાર્થ માને હે ને, સ્વભાવની ખબર ના હોય અને એને આ સ્વભાવની વૃત્તિ લાગે, એને આ વાસ્તવમાં કશાયની મનતા, એને વાસ્તવમાં શું લાગે? મિથ્યાત્વનો અભાવ લાગે. મેં કહ્યું પહેલા પ્રવચનમાં કે મિથ્યાત્વના અભાવના નામે આજે કશાયની મનતાનો પુરુષાર્થ કરે છે. એનું નામ વ્યવહારાભાષી મિથ્યા દ્રષ્ટિ. હા, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે એમ કથન જે કહ્યું, જ્ઞાનીના વ્યવહારને નિશ્ચય માનીને પી ગયો, નિશ્ચય માનીને ધર્મનો પ્રયાસ કરવા લાગે. શાસ્ત્રમાં કહ્યું છે ને, તો એ આખો અલગ રોગ આવી ગયો. અને આ તો હલા નિશ્ચયવાસ પર્યાયની વાત કોઈ બી કરે તો એને દ્વેષ આવી જાય અંદરમાં, કે આ શું છે? ક્રોધ આવી જાય. એ છે જો વ્યવહાર નહીં વાળો છે ને, નિશ્ચયની વાત કરવા વાળાની મજાક કરે છે. જો આ તો અત્યારથી ભગવાન બની ગયા, વ્રત તો કરવા નથી, મંદિર તો આવવું નથી, પૂજા પાઠ તો કરવા નથી, અને જુઓ હે ને સ્ત્રી છે, પુરુષ છે પોતે, હા અથવા સ્ત્રી છે, માતા બહેન છે, ભગવાન માનીને બેસી ગયો છે કે નહીં? તો આ રીતે
જો હજી એ કહે ને પછી નિશ્ચયને વાળા એકબીજાને પછી નિશ્ચયની મુખ્યતાથી કથન, જો નિશ્ચયના આભાષિત કથન કરે છે એવું એક સામાન્ય બી સંબોધન કરે છે. આપણે કહીએ બોલો ભગવાન આત્મા, એકબીજાને કહીએ બોલો પ્રભુ. ફોનમાં શું કહો છો એકબીજાને? ભાઈ બોલો પ્રભુ. પ્રભુ કરે તો સારી વાત છે, પણ પછી આપણે શું કહીએ છીએ? જે વાળા પાસે ક્યાંથી પકડે છે નિશ્ચયવાસી વાળાને? બોલો પ્રભુ, તબિયત કેમ છે? ક્યારે આવ્યા હોસ્પિટલમાંથી? હવે એટલી મજાક થઈ જાય છે. હેલા આ રીતે વ્યવહારાભાસી નિશ્ચયવાસીની મજાક ઉડાવે અને નિશ્ચયવાસી વ્યવહારાભાસી જે હોય છે વ્યવહારમાં જ એકાંત કરે છે એ અથવા વ્યવહારની વાત સાંભળીને શું કરે છે? ક્લેશ કરે છે, અણગમો રજૂ કરે છે. માનો કે હું અહીંયા ગુણસ્થાન ચલાવું, માર્ગના સ્થાન ચલાવું, તો તમને એમ થાય કે ભાઈ બહુ થઈ ગયું, હવે આપણે શુદ્ધની વાતો લાવો ને જરા. મેં પ્રવચન સાર બહુ એક અક્ષર પ્રવચન સુધા ગુરુદેવ સેના જે છે પ્રવચનોના બહુ રસ લીધો છે, ડૂબીને રસ લીધો છે. એમાં એવું કથન કર્યું કે જ્યારે વ્યવહારની વાત કરતા હોઈએ અથવા વ્યવહારના અનુયોગની ચર્ચા કરતા હોઈએ અને કોઈ જીવને ગમે ન ગમે તો એને શુદ્ધાત્મા ગમતો નથી. મેં કીધું ક્યાંથી વાત કરી? ગુરુદેવશ્રી કહે પ્રવચન સારમાં ભૂલ મારી એ થઈ ગઈ કે મેં એની નોટ્સ નથી કરી. નોટ્સ કરી હોય તો તમને કહી શકું આ પાના પર જઈને જોજો. હવે તમે આ બધા જ ગ્રંથો વાંચીને શોધી લેજો, એટલે સ્વાધ્યાય થઈ જશે. ચંદ્રકાંતભાઈ પ્રોબ્લેમ શું થાય? પ્રોબ્લેમ શું છે? અને પછી કદાચ તમને એ વાક્ય નહીં બી મળે ને તો તમે પૂછવા આવશો જ નહીં. ગરીબથી કદાચ ના મળે, જતું રહે, આમ હાઈડ થઈ જાય તો પછી તમને વાંધો નહીં આવે કે બરાબર છે, હવે કોઈ સમજી ગયા વાત. ભાઈ બહુ જબરજસ્ત સમજવા જેવી વાતો છે ને. આ રીતે છે. જો બે કહ્યું ને કે તમે બી કઈ રીતે કહો છો અમને, કે અમે એમ કહ્યું કે શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધ સમાન કહ્યો તે દ્રવ્ય દ્રષ્ટિથી કહ્યો છે. તો નિશ્ચયવાસી કહે છે કે એમાં અમે શું કરીએ? દ્રવ્ય દ્રષ્ટિથી તો કહ્યો છે ને, પણ તું પર્યાય દ્રષ્ટિથી અનુભવ કરે છે, તકલીફ એ. હેલો, તો તરત બીજો પ્રશ્ન કહે છે કે અમે પર્યાય દ્રષ્ટિથી અનુભવ કરીએ છીએ એવું તમે કઈ રીતે કહો છો? તો કહે છે કે તું ભગવાનની પર્યાયમાં હાલ કેવલ જ્ઞાન છે, તું વર્તમાન પર્યાયમાં કેવલ જ્ઞાન છે એમ માને છે. આગળ એનું નિરાકરણ કર્યું છે. એટલે કહ્યું કે તું ભગવાનને રાગ નથી પર્યાયમાં, તો તું હાલ તારે રાગ નથી એમ માને છે, તો હાલ રાગાથી રહિત માને છે. અને એના પછી એટલા પ્રશ્નો મૂક્યા છે સમયસારના કોટેશન ને આ ને. તો આ પંડિતજી સમયસારમાં રાગ જીવનો છે એ કોટેશન મૂકે છે. પેલો કોટેશન એમ આપે છે સમયસારનું કે રાગાદી જળના છે. પંડિતજી કહે છે કે એ જ સમયસારમાં એ જ કલશ ટીકાકાર કહે છે કે રાગાદી જીવના છે, ચૈતન્યને અનુસરીને થતો ભાવ છે. એવી સાથના સામસામે આવી ગયા બંને, અને પછી બરાબર નિરાકરણ કરે છે. અને આ તો પંડિતજી વિચક્ષણ બુદ્ધિ વાળા છે કે તારી પાસે ગમે એટલું તીક્ષ્ણ બાણ હોય તું ચલાવ, સંસારી અને સિદ્ધમાં અમે કયા નહીંથી અંતર કરીએ. એનો અર્થ એ છે કે બંને એક છે, પણ ભાઈ એને જ્યાંથી અંતર છે ત્યાંથી અંતર માનજે, અને જ્યાંથી અંતર નથી ત્યાંથી અંતર નહીં માનતો. ત્યાં તને આ ખબર નથી, તને નયોના પ્રયોગમાં ભૂલ છે. તને નયોના પ્રયોગમાં એટલે વસ્તુ સ્વરૂપને દેખવાના પ્રયોગમાં ભૂલ છે ને. તને સ્વરૂપથી સિદ્ધ કહીએ છીએ અને તું વર્તમાન પર્યાયમાં સિદ્ધ માની લે. આ ભૂલ થઈ ગઈ ના થઈ? કેવી જાતિની વસ્તુ આવે છે, જબરજસ્ત વસ્તુ છે. એટલે થોડોક વિચાર કરીએ ને તો આપણને આપણી ભૂલ પકડીમાં આવે છે, નથી આવતું એમ નહીં. જો શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધ સમાન કહ્યું છે તે દ્રવ્ય દ્રષ્ટિથી કહ્યો છે, પણ પર્યાય અપેક્ષાએ સિદ્ધ સમાન નથી. પર્યાયમાં તો અંતર છે, બરાબર છે. જો આમાં ઘણી વખત કેવું છે, કોઈ વ્યક્તિ હોય ને, કોઈ વિદ્વાન હોય તો કહે કે ના ના પર્યાયમાં પણ અંતર નથી, અમારી પાસે પ્રમાણ છે. કહ્યું પ્રવચન તમે કહ્યું કેમ નહીં? કેવું જોઈએ ને, અમને અમે તો ભણ્યા છે સેમી ગાથા. જી જાણ તો અરહંત ને ગુણ દ્રવ્ય ને
पर्ययपणे ते जीव जाने आत्मने मोह पामे। એમાં કહ્યું છે કે જે ભગવાનને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે જ જીવ ખરેખર આત્માને જાણે છે અને તેનો મોક્ષને પ્રાપ્ત થાય. તો ત્યાં ટીકાકારે આચાર્ય અમરચંદ્રદેવે કહ્યું કે જે ભગવાનના અર્હત ભગવાનના જે 16 બલાનું સોનું પ્રાપ્ત થયું છે એવા અર્હત પરમાત્મા જે જાણે છે એ આત્માને કેવી રીતે જાણી શકે? એ કેવી રીતે આત્માને જાણી શકે? તો કે એટલા માટે જાણી શકે કે ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ અને મારું દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ શું લખ્યું? ના, નિશ્ચયથી સમાન જેટલું ના કહ્યું, નિશ્ચયથી એટલે ખરેખર સમાન છે. ખ્યાલ કે એક સમાન છે, અંતર નથી. તો અહીંયા તો તમે કહો છો કે સિદ્ધ ભગવાનની પર્યાય અને મારી પર્યાયમાં અંતર છે. એને મહેનત તો કરી કે ના કરી? બોલો ચંદ્ર. તો કહે છે કે ત્યાં જે પર્યાયના અંતર છે ને, ત્યાં કહ્યું કે ભાઈ તું રાગી છે અને એ વિતરાગી છે તો પણ દ્રવ્યત્વ ગુણત્વ પર્યાયત્વમાં અંતર નથી. એટલે જે અંતર છે એ તો પહેલા સ્થાપી દીધું. વ્યતિરેક જે છે, વ્યતિરેકોમાં ભેદોમાં જે ભેદ છે એ તો સ્થાપી દીધું. પછી દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ, તો પર્યાયત્વમાં પર્યાય નથી, પરિણમનશીલતા. પર્યાયત્વમાં અનાદિ અનંત કાલ અખંડ પ્રવાહ, હલાવ્યો કે નહીં, ત્રિકાળી પ્રવાહ એ રીતે છે. અથવા જે પરિણમનશીલતા, પરિણમનશીલતામાં કહ્યું કે જે ભગવાનની હર સમયની પર્યાયની મુદત એક સમય છે તો તારે પણ એક સમયની મુદત છે. એમને બી પરસ્પર અપ્રવત છે તો તારે બી પરસ્પર અપ્રવત છે. એમની પણ નિશ્ચિત હે ને, ગાંઠની જેમ બાંધેલી એ નિશ્ચિત પર્યાયો છે એમ તારે પણ નિશ્ચિત છે. એમાં કોઈ અંતર નથી. તારું પરિણમત્વ, પરિણમનશીલતા એ પારણામિકપણે છે, એમાં કોઈની અપેક્ષા નથી. હર સમય પલટવું, પલટવું 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 એને પર્યાય કહે છે. અને એમાં શું પલટ્યું? તો વ્યતિરેકમાં જાય. તો કે આ પરિણમત્વ જે છે એ દ્રવ્યત્વ ગુણત્વ પરિણમત્વ એ બધું સમાન છે. એ રીતે ત્યાં લીધું છે. પછી મેં એક વાર પ્રશ્ન પૂછ્યો મહેન્દ્રભાઈ કે જે 80મી ગાથામાં દ્રવ્યત્વ ગુણત્વ પર્યાયત્વ સમાન કહ્યું છે, જે સમાન કહ્યું છે ભગવાનના ને આપણા, એ વાસ્તવમાં કયા નયનો વિષય છે? પહેલા તો પૂછ્યું કે નયનો વિષય છે કે પ્રમાણનો વિષય છે? ચેતનભાઈ, પ્રમાણનો વિષય છે કે નયનો વિષય? આ જીવને પર્યાય નામ શું આવ્યું કે સીધું એમ લાગે છે કે આ ઉત્પાદ વિગાડી પર્યાયની વાત કરે. પારણામિક ભાવમાં પરિણામ શબ્દ પડ્યો છે. નિયમસારમાં શુદ્ધ ચેતના પરિણામ, સ્વભાવ અનંત ચતુષ્ટાત્મક. પરિણામિક ભાવમાં સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે કારણ નિયમ છે. બરાબર છે ને? તો એ શુદ્ધ, ત્યાં બી પરિણામ શબ્દ છે. તો અહીંયા કહે છે, ગુરુદેવસિંહ કહે છે કે આ શુદ્ધ નહીનો વિષય છે. હાલ આવ્યો કે નહીં? અરે પર્યાયત્વ લેવું છે. પર્યાય જે દ્રવ્ય ચિત્ર કાળમાં સ્વચતુષ્ટય છે ને, જે સ્વચતુષ્ટય એમાં જે કાલ ફેક્ટર છે ને, કાલ ફેક્ટરમાં એક સ્વકાલ એક પરકાલ, તો જે સ્વકાલ છે ને સ્વકાલ ફેક્ટરમાં જાય છે. અનાદિ અનંત છે ને આત્મા, અનાદિ અનંત નો સ્વકાલ છે. તો આ અનિત્યતા પણ નિત્ય છે. પરિણમનશીલતા બી નિત્ય છે. પરિણમનશીલતા બી આત્માનો સ્વભાવ છે. હલાવે કે નહીં? તો એ બી ફેક્ટર છે. અરે જ્યારે તમને એમ કહેવાય કે પરિણમનશીલતા સ્વભાવ છે તો હવે પરિણમન કરાવવાની દ્રષ્ટિ છૂટી જાય કે ના છૂટી જાય? હર સમયે પલટવું થાય છે. જે પલટવાનું એ જ પલટવાનું છે, બીજું નથી પલટવાનું, અને એક સમયની મુદત જ વાળવું છે. હવે બતાવો કે આ એનું જે સ્વરૂપ છે અને આ સ્વરૂપ નિરપેક્ષ છે, કર્મ નિરપેક્ષ છે, સાપેક્ષ નથી. અને આ નિમિત્ત નિરપેક્ષ છે, પર નિરપેક્ષ છે. આવું સ્વરૂપ દરેક જીવને છે. દરેક જીવને નહીં, દરેક દ્રવ્યને. બતાવો હવે ક્યાં છે? તો કઈ બાબતો છે ભાઈ? તું ક્યાંથી પકડે છે? ક્યાંથી? કોઈ આમાં તમારે કુલ મળીને મારે કહેવું છે કે તમને નય જ્ઞાન, યથાર્થ નય જ્ઞાન એને ન્યાય અને વ્યાકરણનો થોડો ઘણો અભ્યાસ જરૂરી છે. પંડિત ઉડરમનજી કહે છે એનાથી મોટા શાસ્ત્રોના રહસ્ય ખુલે છે.
જ્ઞાનીઓના હૃદયના રહસ્ય સામાન્ય પણ લઈ શકે. હે જે મર્યાદિત દ્રવ્યગુણ પર્યાયમાં તો નિર્બળ પર્યાય છે, અહીંયા નિર્બળ પર્યાય નથી. નિર્બળ પર્યાય પણ અહીંયા જ્ઞાન સામાન્ય છે. સામાન્ય. ઈશ્વર ભગવાન આત્મા આબાદ ગોપાલ સૌને સદા અનુભવમાં આવી ગયો છે, ઈ પણ તમે લઈ શકો. હા 100% લઈ શકે. હા તો એમાં બહુ સરસ વાત કરી. અહીંયા પર્યાયનું સામાન્ય હા હાલ કે એ લેવું છે. અહીંયા વિશેષ જો આપણે સમજાવતા ને પેલા વિદ્વાનો આવતા ભણાવવા તો અમને સમજાવતા આમ લખતા મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન. પછી આમ લીટી પાડતા, બરાબર છે. આમ લીટી પાડીને પછી કહે કે જો આ મતિ શુદ્ધ અવધિ એ બધી ઉપાધિઓ છે. પછી જ્ઞાન 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 છે ને એ શું છે? સામાન્ય. તો માની લો કે જ્યારે જ્ઞાન ગુણની ઓરથી ઉદાહરણ બની સમજાવવું હોય તો એ જ્ઞાન સામાન્ય લેવું, વિશેષમાં સામાન્ય છે. હાલા એ લેવું છે. અને જ્ઞાન ગુણનું નામ ના લેવું હોય તો હર સમય પંડમનશીલતા છે, અખંડ પંડમનશીલતા છે, અનાદિ અનંત કાલ પ્રવાહ એ લેવો છે પર્યાયનો. નહીં તો એ અનુસંધાન અનુસૂતિ નહીં બને. હર સમય દ્રવ્યની સિદ્ધિ નેક્સ્ટ કાલખંડમાં દ્રવ્ય ક્યાં છે એ વાત આવશે. થોડી સૂક્ષ્મ વાત છે, થોડો વિચારની કોટીમાં રાખજો. ખેર અહીંયા તો આપણે એટલું સૂક્ષ્મ કરવું બી નથી. એ જ્યારે એનું થાય અવસર આવશે ત્યારે એનું ખોલીશું. પણ આ બધી બાબતો છે ભાઈ, પૂરું નોલેજ ન હોવાના કારણે ગુરુદેવશ્રીનું કહેલી જે વાતોનો યથાર્થ કન્સેપ્ટ ખબરમાં ન પડે એટલે કાંઈનો કાંઈ મનગમતો અર્થ કાઢી લે છે. હું સિદ્ધ સમાન છું એ કલંક છે, કલંક છે. વ્યવહારની વાત કરે મળે જ છે, મળે જ છે. આ કોઈ નિરૂપણ શૈલી છે ચંદ્રકાંતભાઈ. વ્યવહારની વાત કરવાની નહીં તો મળે જ થઈ જાય. ને પેલું છે ને મલેજની ભાષામાં સમજાવવું પડે એટલે વ્યવહારની ક્યાંથી જોડે છે, તું ક્યાંથી કરે છે. આપણા ગુરુદેવસિંહ કહેવાવાળા એમના પ્રવચનો મેં આજે કાલે જ વાંચ્યું કે સંસારી સિદ્ધ ભગવાન અને તારામાં અંતર છે પર્યાયમાં. ખ્યાલ આવ્યો? અરે સિદ્ધ ભગવાન મેં તો 14મા ગુણસ્થાન વાળી જે પર્યાય છે ને એમાં બી અવદૈક ભાવ છે અને અસિદ્ધત્વ છે. ખ્યાલ આવે કે નહીં? તો અમે તો ત્યાં બી અંતર બતાવીએ છીએ. તો પછી તું તારે તો હજુ આત્માની દ્રષ્ટિ આત્મા તું નિશ્ચયના વિષયની તો આત્મસ્વરૂપતા છે જ નહીં ને તું વર્તમાન પર્યાયમાં હું તો સિદ્ધ જ છું. હા, અરે સ્વભાવ હું સિદ્ધ છું, સ્વભાવથી સિદ્ધ છું. હા હું સિદ્ધ જ છું. એ અનુભૂતિ કરવાનો વિષય છે, એ કથનમાં લાવવાનો વિષય કે એને લઈને કોઈ વ્યવહારનો નિષેધ કરવા માટે છે એમ નથી. હું સિદ્ધ છું એનો અનુભવ એ અનુભવ કરવા માટે છે અને એના એટલા માટે નિરૂપણ કરવામાં આવે છે કે એમાં અહમ કરવું છે અને એને અહમ કરીને વ્યવહારનો દ્રષ્ટિમાં નિષેધ કરવો છે. દ્રષ્ટિમાં નિષેધ એટલે તને વ્યવહાર કહેતા લાળ પડતી હતી ને મોઢામાં કસાયની મનતા વિશુદ્ધિ આ તે એનાથી પુણ્ય મળે છે તો કે એનો નિષેધ કરવો. પણ તે શાનો નિષેધ કરી નાખ્યો? જે વ્યવહારના વિષયનો કે છે જ નહીં, હાલ છે જ નહીં. તો કે એ આ કન્સેપ્ટ ખ્યાલ આવે ને આ રીતે છે. હું સિદ્ધ છું, હું સિદ્ધ સમાન છું એમને હું તો સિદ્ધ જ છું એમ જ છે, એની ના નથી. પણ હું સિદ્ધ છું, એ સિદ્ધ છું એટલે હું શરીર હોવા છતાં પર્યાયમાં રાગ હોવા છતાં મારે એનાથી મારા પ્રયોજનની સિદ્ધિ થતી નથી. એ રાગ હોવા છતાં એનાથી મારા મોક્ષ માર્ગમાં એનું કોઈ યોગદાન નથી એમ સમજવાનું હતું. હું સિદ્ધ છું એનો અર્થ ખ્યાલ આવે? અરે જે હું સિદ્ધ છું એ સિદ્ધને પ્રાપ્ત કરવા, હું સિદ્ધ છું એનો અનુભવ કરવા રાગનો કોઈ હેલ્પ લેવાની જરૂર નથી. એનું નામ હું સિદ્ધ છું. સમજમાં આવે ને? આનો પ્રયોગ કઈ રીતે છે? ચિંતનમાં વાત પકડાય છે. હું સિદ્ધ છું એનો નિષેધ ના કર્યો અને હું સિદ્ધ છું એ કહીને માનીને જે ખોટું કામ કરતો હતો એનાથી બી બચાય. આ નિરૂપણ ખ્યાલ? હું સિદ્ધ છું એ તો પ્યોર મંગલમય વાત છે. અરે હું તો ત્રણેય કાળ સિદ્ધ છું એ તો કહેવાની નહીં, એ તો ખરેખર એમાં તો ડૂબવાની વાત છે. અરે એને તો અનુભવવાની વાત છે, એમાં ખોટી વાત જ ક્યાં છે? અને હું હાલ સિદ્ધ છું અને એમાં કોઈ ભૂલ નથી. પરંતુ હું સિદ્ધ છું એવો તું દ્રવ્ય દ્રષ્ટિથી છે એવો અનુભવ કરતો નથી, પણ તું પર્યાય દ્રષ્ટિએ એને માની લીધો છે. પર્યાય દ્રષ્ટિએ હું સિદ્ધ છું એમ માની લેવાનો અર્થ એ કે પર્યાયમાં રાગાદિ છે. એ રાગાદિથી પરાયપન તો કરવાનું હતું પણ પરાયપન તો કરતો નથી, પણ નિષેધ કરી નાખે.
ખ્યાલ આવ્યો કે નહીં? એનાથી પરાય પણ કરો, હું સિદ્ધ છું અને આ રાગ છે. પ્રોબ્લેમ શું છે? તમે કોઈ તત્વ વિશે નથી એમ કેમ કહી શકો? તમને શું અધિકાર છે કે રાગ નથી કહેવાનો? હે ને? તમે કઈ રીતે કહી શકો કે આ ભાવેશભાઈ નથી? તમે એમ તો કહી શકો કે ભાવેશભાઈ મારા નથી. તમે એમ કહી શકો કે મહેન્દ્રભાઈ મારા નથી. મારા નથી એટલે શું? કે મારા મોક્ષ માર્ગના કાર્યમાં મહેન્દ્રભાઈનું કોઈ યોગદાન હોઈ શકે નહીં એવું સૃષ્ટિમાં સ્વરૂપ છે. ખ્યાલ આવે કે નહીં? આ રીતે છે. એટલે સર્વજ્ઞ ભગવાન આપણા છે કે આપણા નથી? હવે બોલો. એ જે આ કહેતો હોય ને એને પૂછો, હવે તરત જ ફોફલાઈ જશે. ચાલુ સભામાં પૂછો, ઠીક છે ગુરુદેવ શ્રી આપણા છે કે આપણા નથી? હવે વક્તાને કોઈ વક્તાઓ નિરૂપણ કરતો હોય તો પૂછો, ગુરુદેવ આપણા કહેવાય કે ના કહેવાય? કોઈ અપેક્ષા કહેવાય નહીં, કોઈ અપેક્ષા આવી ગયો. કઈ અપેક્ષા કહેવાય એ કહો, અને કઈ અપેક્ષા ના કહેવાય એ કહો. કોઈ ઠેકાણું નથી. બહુ હિંમતની વાત છે ભાઈ. તમે એ વક્તાને પૂછો કે ભાઈ ગુરુદેવ આપણા કહેવાય કે ના કહેવાય, મારા કહેવાય કે ના કહેવાય? નહીં જવાબ આપી શકે. અને આપશે તો એનું જ કથન છે ને એ કથન જ કટ થશે, એ ખંડિત થશે, એનું નિરૂપણ ખંડિત થશે. હવે કઈ રીતે કરશે? હવે કોઈ બી રીતે કન્સિડર કરવી છે સભાને, અને સભાને તો શું જોઈએ? હે હા, એ તો ઠેકાણું નથી. ઉભ્યાવાસ. અરે આપણા ના કહેવાય અને આપણા કહેવાય એ પ્રશ્ન ક્યાં છે? ખ્યાલ આવે કે નહીં? અચ્છા એ છે કે નહીં? છે ને. પણ મારે આત્માનું કલ્યાણ કરવું હોય તો મારે એમનું લક્ષ્ય છોડવું પડશે. સ્વભાવની દ્રષ્ટિથી જ નિષેધ કરી શકાય છે રાગનો. સ્વભાવની દ્રષ્ટિ વગર તું રાગનો નિષેધ કરીશ તો પછી રાગના અભાવ કરવાના કાર્યક્રમનું શું? સ્વાધ્યાયમાં જ કેમ આવ્યો? સ્વભાવની દ્રષ્ટિથી એનો નિષેધ છે. સ્વભાવની અપેક્ષા એટલે અપેક્ષાથી કહીએ ને એટલે આ જીવને એમ લાગે કમજોર પડી જાય છે. અપેક્ષાથી કથનની સ્પષ્ટતા થાય છે, સત્યતા આવે છે, અને નિરપેક્ષતાના પોષણથી મોક્ષ માર્ગ ખુલે છે. આ જીવને ખબર જ જેને જેને સમ્યક દર્શન થયું છે ને એ એમ નહીં કે ગુરુદેવ મને તમારાથી નથી, એમ જ કહેશે ગુરુદેવ તમે ન હોત તો મને નતા. અહોભાવ ચુકાય નહીં. કેટલો વ્યવહાર અને અભિપ્રાયની અંદર પોતાનું ઉપાદન થાય છે એવું નિયમ હોય. બરાબર છે. આવી બેલેન્સ છે કે બેલેન્સ તો એ એમનાથી થતો નથી. ક્યારે એમનાથી સમ્યક દર્શન કોઈને થતું જ નથી. આત્માના આશ્રય સમ્યક દર્શન થાય. પણ આ સમ્યક દર્શનની વાત કોણે બતાવી? હે ને? તો એ અહોભાવ આવ્યો એ શું છે? હવે એમને અહોભાવ આવ્યો ને એટલે બધા હા અહોભાવ તો આવ્યો ને, ઉપાધિ બુદ્ધિ આવી ગઈ. અરે આ અહોભાવ આવ્યો એ રાગ છે. અરે હજુ આટલો રાગ ઊભો છે, નહીં સમજાય જીને. આજે ગુરુદેવશ્રીનું કહો કે જ્ઞાનીઓનું કહો કે તીર્થંકરોનું કહો, એમનો જે અહોભાવ આવે છે એ અહોભાવ ધર્મ છે કે રાગ છે? અરે બોલવામાં એમ આવે, બોલવામાં એ કહ્યું હતું ને, બોલવાનું ભાષા જુદી અને સમજવાની ભાષા જુદી. કહ્યું હતું ને, વહુનું ઉદાહરણ આપ્યું હતું, પહેલા દિવસે આપી દીધું હતું. આદમી જોઈને કચરો નાખજે, બોલવાની ભાષા એમ. પણ આદમી ના હોય ત્યારે કચરો નાખજે, સમજવાનું એમ. બરાબર છે ને? ગજબ છે આ તો. એટલે નિશ્ચયની વાત જે કરવામાં આવે છે એ આ વાત તો એટલી મંગલમય વાત હોય ને, નિશ્ચયની વાત જ મંગલ છે ને. પરંતુ એ વાત પરંતુ તરત જ લખ્યું ને, આ લખ્યું ને, પણ પોતે પ્રત્યેક સંસારી હોવા છતાં, પર્યાયમાં રાગ હોવા છતાં લખ્યું છે આગળ જો. હવે ઓર એને ખુલાસો કરે છે. જેમ રાજા અને રંગ, સાંભળજો, મનુષ્યપણાની અપેક્ષાએ તો સમાન છે. શું કહ્યું? રાજા અને રંગ મનુષ્યપણાની અપેક્ષાએ તો સમાન છે, પણ રાજા તથા રંગપણાની અપેક્ષાએ તો સમાન નથી. પહેલા ઉદાહરણ સમજો, પછી સિદ્ધાંત.
રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષા સમાન છે ને. જે મનુષ્યપણામાં જેવી વિડંબના હોય, જેવી રીતે ગર્ભથી જન્મ થાય ને જેવી રીતે થાય બધું, ચાહે રાજા હોય તો એ રીતે જન્મે, તીર્થંકર હોય તો એ રીતે જન્મે. બહારની ફેસિલિટીમાં ભલે અંતર હોય. શું કહ્યું? એક વ્યક્તિ ભલે કોઈ મોટી હોસ્પિટલમાં જન્મે ને એક રોડ પર જન્મે, પણ જન્મવાની પ્રક્રિયા, જન્મવાની વિડંબના જે પણ કોઈ હોય, જે મનુષ્ય પર્યાયના અંતર્ગત થવાવાળી બધી જ બાબતો, રાજા હોય કે રંગ હોય, પાપ પુણ્યના ઉદયથી ભલે બહારમાં અંતર હોય, પણ મનુષ્યપણાની અપેક્ષા સમાન છે. જો તમને એનું એક પ્રત્યક્ષ ઉદાહરણ માટે એક ઉદાહરણ શું કરે? માનો કે આપણે ઘરની અંદર કોઈ કામદાર હોય, કોઈ બાય હોય, કોઈ આપણે કામ કરતી હોય, આપણે ત્યાં કે કોઈ છોકરો કામ કરતો હોય, તો એના પર કોઈ વધારે બોજો આપી દે, હે ને, કાં તો વધારે એને ચૂસી લે કામમાં, તો બુજુર્ગ શું કહે આપણને? શું કહે કે એ પણ માણસ નથી? તું માણસ છે તો એ પણ માણસ નથી. બરાબર છે કે નહીં? તો મનુષ્યની અપેક્ષા, તને દુઃખ થાય છે તો એને દુઃખ નહીં થાય. ખ્યાલ આવે કે નહીં? જો તને દુઃખ થાય છે, તને તકલીફ પડે છે તો એને તકલીફ ના પડે. તને ભૂખ લાગે છે તો એને ભૂખ ના લાગે. તું 8 વાગ્યા સુધી છોડતો જ નથી તો ખ્યાલ આવે કે નહીં? એને ભૂખ ના લાગે. તો ક્ષુધા આદિ જે મનુષ્યપણાની જે બી કોઈ વાતો છે બધી તો સમાન છે. બરાબર છે? તો એ પ્રમાણે સમાન છે. પરંતુ શું પર્યાયની અપેક્ષા જોવામાં આવે તો એક રાજા છે અને એક રંક છે. તો એક ઉદયની પુણ્યના પાપના ઉદયથી અંતર પડે છે તો અંતર માનવું પડે છે. બોલો, જે ચપરાસી છે અને મોદી છે એ બંને સમાન છે કે નહીં મનુષ્ય પર અપેક્ષા? પણ કોઈ કરારમાં સાઇન કરાવ્યું હોય ને મોદી ફોરેન ગયા હોય તો ચપરાસીની સાઇન ચાલે કે ના ચાલે? ચાલે કે ના? અંતર છે કે નહીં? તો જે રીતે અંતર છે એ રીતે અંતર છે કે નહીં? મેં કહ્યું તું પહેલા દિવસે કે ભાઈ તમે આ જે કહો છે, જે આપણે જે બહારનો ઉપચાર કરીએ છીએ એ ઉપચાર તો પર્યાયની ઓરથી ઉપચાર થશે કે નહીં થાય? શક્તિની ઓરથી જે બતાવવામાં આવે છે એ તો અનુભવ કરવાની વાત છે, અને જે પર્યાયની ઓરથી જે હોય એની ઓરથી વ્યવહાર કરવો જોઈએ. આ સ્વરૂપ છે. હાલો કે બધા જ વિદ્વાન આત્મા છે. હવે ઘણા લોકોને કેવું હોય છે કે કથનમાં પણ પર્યાય અપેક્ષા કથનનો તો નિષેધ કરે છે. પર્યાય અપેક્ષા જે બી કથન હોય કથનનો જ નિષેધ કરી નાખે, અથવા તો બોલવામાં પણ નિષેધ કરી નાખે. હવે એ કેવી રીતે સંભવ છે? કેવી રીતે સંભવ છે? માન લો કે બધા જ વિદ્વાન આત્મા છે. હવે અહીંયા કોઈ માન લો કે સ્થાનક આપણે સૌરાષ્ટ્રથી આવે છે, કોઈ ગુજરાતથી આવે છે, કોઈ મહારાષ્ટ્રથી આવે છે, તો આપણે કહીએ કે મહારાષ્ટ્રવાળા ભાઈ, એ ગુજરાતવાળા ભાઈ, તો કંઈક નહીં, અમે તો બધા ભગવાન આત્મા છીએ, તમે એ રીતે પરિચય નહીં કરાવો. અચ્છા, બધા ભગવાન આત્મા છીએ ને, તો હવે મારે ભાવેશભાઈથી બોલાવું કે ન બોલાવું? તો આ રીતે બહુ જીવ અંદર ડિપ્રેશનમાં આવી જાય છે. હવે જે વ્યવહારની ભાષા બોલવામાં સંકોચ થાય છે. ભાઈ ક્યાંથી વાત કરે? જ્યાં જે રીતે વાત છે તે સમજવું પડશે ને. જે રીતે બહારની ઓળખાણ જે રીતે છે એ રીતે ઓળખાણ કરવી પડશે. તમે કોઈ દિવસ કોઈ વ્યક્તિ બીએમસીમાં જઈને કોઈ નિશ્ચયવાસી નિશ્ચયના પક્ષવાળા જે નિશ્ચયના પક્ષવાળા નિરૂપણ કરે છે એ બીએમસીમાં જઈને કોઈ એમ કીધું કે લખો મારું નામ ગાયક ભાવ છે, હે ને? પછી સિદ્ધ શું છે? ક્ષેત્ર શું છે? નહીં, આપણે શું કહે છે ઓલું બાળક? નહીં, કયું ધામ છે? હા, તમે ક્યાં રહો છો? કે મુક્તિપુરી મેરા ધામ. ખ્યાલ આવે ને ભાઈ? હવે શું થયું? તો હવે કેમ કે હવે તમે ફલાણું મકાનનું નામ આપો છો, ફલાણું નામ આપો, એ કેમ થયું? તો એ તમને શું કહેશે? ભાઈ એ તો વ્યવહારનો એમ જ હોય. એને વ્યવહારનો એમ જ હોય એટલે શું? તો કે એ વસ્તુ પરિસ્થિતિ છે ને, અને ત્યાં એનો એ પ્રમાણેનો પ્રયોગ છે ને. અરે બહારમાં જે કોઈ વ્યવહાર અર્થાત તો કોઈ ઉપચારથી જ વાસ્તવમાં ઉપચાર કરવામાં આવે છે, એ બધું કોઈને મેળવીને જ કરવામાં આવે છે, પણ એ રીતે સ્વરૂપ આપણે માની બેઠા છે. ખ્યાલ આવે? આ રીતે થતું હોય છે. જેટલા બી કાર્યો થાય છે ને ભાઈ, નિમિત્તિકથી કાર્ય થાય છે. બરાબર? નિમિત્તિક છે ને કાર્ય થાય છે. તો ત્યાં જ આપણે ભૂલ કરીએ છીએ કે ભાઈ કોણે કર્યું, કામ કોણે કર્યું, રોટલી કોણે બનાવી? તો તમે શું કહેશો કે એના સ્વકાલમાં બની? અરે એવું તો અનુભવ કરવાનો હતો, પણ એ ભાઈ ક્યાંથી પૂછે છે કે રોટલી બની ત્યારે એમાં કોણ નિમિત્ત હતું?
નિમિત્તથી કાર્ય થતું નથી, ધ્યાન રાખજો. પરંતુ ત્યાં નિમિત્ત કોણ હતું એ જ્ઞાન શું કામ કરાવો છો કે જ્યારે કાર્ય થાય છે દુનિયાની અંદર ત્યારે કોઈને કોઈ નિમિત્ત હોય છે, તો આ જીવને એમ ખ્યાલમાં એવું ભાસ થઈ જાય છે કે નિમિત્તથી થાય છે. એટલા માટે નિમિત્તનું જ્ઞાન કરવામાં આવે. કરતા કર્મમાં બી આ ભૂલ, કોણ કરે શું ના કરે. આપણે જીવ કમાઈ શકે કે ના કમાઈ શકે, તો પછી તરત એવું અહીંયા કહે કે આત્મા કમાઈ શકતું નથી ને પછી કમાવા જવા માટે ગાડીમાં બેસે, તો એ તમે કઈ રીતે બેલેન્સ કરશો? મેં તો અત્યારે વાત છેડી છે, આની ચર્ચા હું આવતીકાલે ઓર ખોલીશ, હે ને. અંતમાં એક વિષયને છેડી દઈએ છીએ ને આપણે, તો આનું બેલેન્સ કેવી રીતે? નિશ્ચયાભાસી ત્યાં શું કરતું હશે? દુકાન નહીં થતું હશે. અરે આ તો ક્રિયામાં નથી મિથ્યાત્વ, માનવામાં મિથ્યાત્વ છે. એ તો ક્રિયા કરવાનો રાગ આવ્યા વગર રહેતો નથી ને બહારમાં એવી ક્રિયા થતી જોવામાં આવે છે, તો તને એવો ભાસ ના થઈ જાય કે આ મારું કર્તવ્ય છે રાગની ઓરથી અને આ ક્રિયા કરી એ મેં કરી. એને એટલા માટે ઉપાદાનથી સમજાવવામાં આવે છે એ રીતે છે. અને એટલે જે અનુભવ કર્મ, એકવાર તમને એક ઉદાહરણ આપ્યું હતું, ઘણી વખત આપું છું આ, કે જે આપણે અનુભવવાની ભાષા છે ને બોલવામાં લાગી હતી, અને જે બોલવાની ભાષા છે એનો આપણે અનુભવ કરીએ. આ કહે છે કે આ જે અધ્યાત્મનો અતિરેક, વિકૃતિ, આ વિકૃતિ જોવા મળે. ઘણી વાર ઉદાહરણ આપેલું છે અહીંયા. તમે કોઈ મુમુક્ષુને પૂછો કે ભાઈ કઈ રીતે આવ્યા, તો શું કહે છે? તમે મંદિરમાં કઈ રીતે આવ્યા મહેન્દ્રભાઈ? રિક્ષાથી આવ્યા કે ગાડીથી આવ્યા કે ચાલીને આવ્યા? પૂછવાનો અભિપ્રાય જ હોય ને. તો કે હું તો મારી ક્રિયાવર્તી શક્તિથી આવ્યા. આ રીતે જવાબ આપે. બરાબર છે કે ભાઈ? એ તો કદાચ કોઈ પરીક્ષા કરવા પૂછે, સ્વાધ્યાય રોજ હોય તો પૂછે કે એમને યાદ રહે છે કે નહીં ક્રિયા શક્તિમાં, એ વાત અલગ છે. પરંતુ સામાન્ય વ્યવહારમાં એવું નથી હોતું. ખ્યાલ આવે? તો એ અનુભવ કરવાની વાત હતી. તો આ શું બોલે તો ક્રિયાવર્તી શક્તિથી આવે, અને અંદરથી એમ સમજે કે હું તો કઈ કારથી આવ્યો, 2 કરોડની કારથી આવ્યો. અંદરથી અનુભવ ફીલ તો એ કરે છે અને કહે છે તો કે એમ નથી. ક્રિયાવર્તી શક્તિ આવ્યો, ક્રિયાવર્તી શક્તિથી આવ્યો, એ તો અનુભવ કરવાની વાત છે. અને બહારમાં હું એ ગાડીના સહયોગથી અહીંયા પહોંચ્યો છું, એ વાસ્તવમાં વ્યવહાર છે, એ પરિસ્થિતિ છે, તો એ પ્રમાણે જાણવું જોઈએ. જ્યારે હું કારથી આવ્યો ત્યારે કારના કારણે આવ્યો એમ નથી, એ અનુભવ કરવાની વાત છે, હે ને. એનાથી શું થશે કે એમાં એકત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ છૂટશે, અહંકાર છૂટશે. એ બધી મેટરો છે. આ તો એક પ્રકારથી તમને થોડુંક કહ્યું. જો જેમ રાજા અને રંગ મનુષ્યપણાની અપેક્ષા સમાન છે, પણ રાજા તથા રંગપણાની અપેક્ષા તો સમાન નથી, તેમ સિદ્ધ અને સંસારી જીવપણાની અપેક્ષા તો સમાન છે. તો જે રીતે સમાન છે એ સમાનતાથી જોવું કે ના જોવું? સમાનતાથી જોવું નહીં, સમાનતાથી તો અનુભવવું. અને જ્યાં સમાનતા નથી ત્યાંથી જોવું. આમ છે ખરેખર. તો જ્યાં સમાનતા નથી એનો ખ્યાલ કરવો, અને જે સમાનતા છે એની ઓરથી તો અનુભવ કરવો. શું કામ ખ્યાલ કરવો? અરે જ્યારે સમાન છીએ સ્વભાવથી, તો એ ભગવાન કેમ અને હું અત્યારે રાગી બેસી કેમ? એ રીતે પર્યાયને તો એ રીતે તો અંતર જાણવું. તો કે સમાન જે રીતે છીએ એ રીતે મેં અનુભવ કર્યો નથી, એટલા માટે આ અંતર પડી ગયું. તો એ રીતે તમારે સમજવું તો પડશે. તેમ સિદ્ધ અને સંસારી જીવપણાની અપેક્ષા એ તો સમાન છે, પરંતુ સિદ્ધપણા અને સંસારીપણાની અપેક્ષા એ તો સમાન નથી. છતાં અહીંયાથી આ ભાષ, આ જીવ તો જેવા સિદ્ધ શુદ્ધ છે તેવો જ પોતાને શુદ્ધ માને છે. પોતાને એટલે કોને? પર્યાય. અને પણ શુદ્ધ અશુદ્ધ અવસ્થા એ તો પર્યાય છે. ખ્યાલ આવ્યો? શુદ્ધ અશુદ્ધ તો પર્યાય છે. એ પર્યાય અપેક્ષાએ સમાનતા માનવામાં આવે તો તે જ મિથ્યા દ્રષ્ટિ છે. તે જ મિથ્યા દ્રષ્ટિ એટલે તે દ્રષ્ટિ મિથ્યા છે. છતાં વ્યક્તિની મિથ્યા દ્રષ્ટિ તમારે ના કહેવો હોય તો એવી દ્રષ્ટિ મિથ્યા છે. અને એવી મિથ્યા દ્રષ્ટિ જેને હોય એને મિથ્યા દ્રષ્ટિ કહેવાની છે. દ્રષ્ટિ જ બગડી છે, ભગવાન તો એમને છે. આમાંથી એવા અર્થ બી નીકળે છે. એનો અર્થ શું કરવું? કે દ્રષ્ટિ સુધારી લે. ઘણી બધી બાબતો છે, ઓર વિસ્તાર કાલે કરીશું. સહેજાનંદી